જે છોકરાઓ સવારથી સાંજ સુધી નેટ રખડવાનું કામ કરે છે, કોકના બૂચ મારીને બુલેટમાં ફટાકડા ફોડે છે, નવા નવા વ્યસનો કરે છે, એવા છોકરાઓ સાથે આજની છોકરીઓ લગ્ન કરવાનું પસંદ કરે છે. તો આજના છોકરાઓને સંસ્કારી બનવું કે રખડું બનવું, તમે કોમેન્ટ કરીને જણાવજો. નાઇસ ગાય સિન્ડ્રોમ, પીપલ પ્લીઝિંગ, કન્ટિન્યુઅસલી છોકરો પ્લીઝ દે યાર, આપી દે યાર, પ્રેમ આપી દે. અને મારી સેલ્ફ રિસ્પેક્ટ છે જ નહીં, એ બધી પાણીમાં ડૂબી. તું ખાલી મને એના બદલે પ્રેમ આપ. નાઇસ ગાય સિન્ડ્રોમ. એક્સપેક્ટેશન બહુ છે અંદરના અંદર છોકરીની પાસેથી, યાર હું આની સાથે બહુ નાઇસ બિહેવ કરીશ તો કદાચ કિસ કરવા દઈશ. અરે તારી બાઉન્ડ્રી કોઈ નથી. છોકરી કહે છે હામાં હા, હામાં હા, કોઈ પોતાના શબ્દો જ નથી, વર્ડ્સ જ નથી. આ ટોપિક ઇન્ડિયાની અંદર એક્સપ્લોર કેમ થયું છે? કેમ કે ઇન્ડિયામાં જવાન લોકોની સંખ્યા બહુ વધારે છે. યુથ કન્ટ્રી કહેવાય. યુથ હવે ડેટિંગ કલ્ચરની અંદર ઝડપથી એન્ટર થઈ ગયું છે. આમાં ફરક શું પડે છે? સલાહ આપણે છોકરીઓ પટાવતા રિલેશનશિપ કેવી રીતે ચલાવી, એ બધું આપણે વેસ્ટર્ન પોડકાસ્ટ, વેસ્ટર્ન કલ્ચરથી શીખીએ છીએ. અને આપણે મોટા શેનાથી થઈએ છીએ? ભારતીય સંસ્કૃતિ, ગુજરાતી વિચાર. આપણે રિજેક્ટ ઓપનલી એક્સપિરિયન્સ કરીએ, એન્ટર થયા છે ડેટિંગ માર્કેટમાં. એટલે તો એ ડાયરેક્ટલી શેનાથી કનેક્ટ થાય છે? માસ્ક્યુલિનિટી ક્રાઇસિસ, રિલેશનશિપના વચ્ચે કન્ફ્યુઝન અને સેલ્ફ વર્થ ઇશ્યુઝ બંને, છોકરીને છોકરાને.